નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સિનોર અને માલસર ખાતે દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિના દિવસે માઈ ભક્તોએ માતાજીની મૂર્તિઓનું નર્મદા નદીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કર્યું હતું. દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપાસના, પૂજા અર્ચના અને માતાજીની આરાધના કરી હતી. સિનોર સહિત આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વ્રતના અંતિમ દિવસે ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ વહેલી સવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો સિનોર અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે ઉમટી પડ્યા હતા. ઢોલ, નગારા અને જય દશામાના જયઘોષ સાથે ભક્તો માતાજીની મૂર્તિઓને વિસર્જન માટે નર્મદા કિનારે લઈને પહોંચ્યા હતા. નર્મદા કિનારે અંતિમ પૂજા અર્ચના અને આરતી બાદ ભક્તોએ ભારે શ્રદ્ધા સાથે દશામાની મૂર્તિઓનું પવિત્ર નર્મદા નદીના જળમાં વિધિવત વિસર્જન કર્યું હતું. માતાજીની વિદાય સમયે ભક્તોમાં એક તરફ વ્રત પૂર્ણ થયાનો આનંદ તો બીજી તરફ માતાજીને વિદાય આપવાની લાગણી પણ જોવા મળી હતી. દશામાના વિસર્જન સાથે 10 દિવસથી ચાલી રહેલા વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી. સમગ્ર વિસર્જન દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાથી નર્મદા કિનારો ગૂંજી ઉઠ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. અમે 10 દિવસ દશામાનું વ્રત કરીએ છીએ અને બધા છોકરાઓ અને બધા જ વડીલો અને બધા ભેગા મળીને વ્રત કરે છે. ઘરમાં સુખ, શાંતિ અને એનો માહોલ બની જાય છે 10 દિવસ. અને માતાજી 10 દિવસ બધાને દુઃખ લઈને સુખ આપે છે, એટલે અમે માતાજીના વ્રત કરીએ છીએ. વિસર્જન માટે અમે હમણાં નર્મદા કિનારે દશામાના વિસર્જન કરવા આવે છે માલસર.